જલારામે એમ કહ્યું તું હીરબાઈનું બાવડું પકડીને કે આ બાપુ ભેના હવે વિયા જાઓ, મારી સેવા ઘણી કરી, હવે આ બાપુની કરજો. એ કામ આપણા જ થાય. એ જલારામને ભગત કહેવાય. એ બિલખાની માલિકો શેઠનો સગાડસા શેઠ અને ચંગાવતી હતા. એકનો એક દીકરો રાંધીને એક સાધુને થાળી મૂકી દીધો તો એને ભગત કહેવાય. આજે એને જઈને પૂછો ને કે ભાઈ આટલા પગથિયા તમે શું કામ ચીડ્યા હતા? કે અમે ગ્રસ્તી થઈ. આજે આપણે આ બેઠા નહીં બધા, હું તમે બધા ગ્રસ્તી, હું એ તમારી પંગતમાં છું એમ ન માનતા કે આ લગભગ આની સોટીમાં બ્રહ્માંડમાં ભૂટકી ગઈ એમ ન માનતા. હું એ આ તમ ભેરો જ બેઠો, વાન જ પૂગ્યો હું એ. આપણે બધા ગ્રસ્તી થઈને બધા હાથ જોડીને કહીએ આપણે હહારી પરલાના જેવા, આપણાથી શું થાય તે કોણ કરીએ? મારા વાલા હવે આમ બીજાને કેને બરકવું? હે ગ્રસ્તી જીવન છે ને ભાઈ, 4 આશ્રમ છે, એમાં ગ્રસ્તાશ્રમ છે, પિતા છે. એક બાપ ધારે ને તો બે 4 બાળકને જન્મ દઈ શકે. પછી 4 દીકરા કંઠોતર હોય ને બાપ ગુજરી જાય ને એના બાંબુડા બાંધીને પછી વા મૂકવા જાય ને, એ વાંથી પાછો આવે ને પછી અહીં આવીને રૂંગારા ચારેય કરે અને બેઠા બેઠા વાતું કરે. ખરખરે આવે ને આગળ કે ભાઈ એમ થાય તકરાર કરવી પડે તો અમે હાવ બિસાડી ના નથી, પણ બીજો બાપ પેદા કરી લેવું ના ન થાય. એ બાંબુડા ભેરો ગયો, એ ગયો બાપ. બાપ ધારે તો 2 શિયાળને જન્મ દે, 2 શિયાળ ધારે બાપ નવો ન કરી શકે. આ ગ્રસ્તી જતી ધારે ને તેથી 1 જ સેકન્ડમાં વનપ્રાસી બની શકે, બ્રહ્મચારી બની શકે, જે બનવું હોય બની શકે. પણ ઓલા વાં ગયા નહીં ભરતવરી ગોપીચંદ જે એને પૂછજો પાછું અહીં આવવું હોય તો કે ન અવાય હવે અમારાથી. અરે એ કોઈ પાછા નથી આવ્યા, એને ન્યા જ રહેવું પડે. સંન્યાસ, બ્રહ્મચર્ય અને વનપ્રાસી અને ગ્રસ્તી ધારે ને તો 1 જ સેકન્ડમાં વાવ્યો જાય. કે આ ન ગઈમું તો કઈ નહીં. આ ઘણાય બાવા થઈ ગયા રોડને કાંઠ, તમે જોજો ધજાગરા કુઈટા. હવે એ શું કરવા થયા હોય, ભીડાઈને આવ્યા હોય કે એનું આત્મો જાણે ને આપણે તો હવે ત્યાં જો હદાવત હાલતું હોય ટાણું હોય તો ખાઈએ લઈ, ખોટું ન બરકે તો તડકાવી જાય. પણ આ જે ગ્રસ્તી એનો નિયમ મૂકી દીધો. આજ એક ગ્રસ્તી વનપ્રાસીન, સંન્યાસીન, બ્રહ્મચારીના આંગણે ખાય છે. નકર સાધુ સંતો હતા નહીં ગ્રસ્તીને ઘેર ખાતા, અને આજ ગ્રસ્તી સાધુને ઘેર ખાય. આજે એક સાધુ છે એ સપ્તાહ કરે ને ગ્રસ્તી બધા બેઠા હોય ને સાંભળતા હોય ને બપોરે પાછા આપણે ત્યાં કરતા હોય, આપણે અહીંયા હોય. આપણે એમ નથી થતું કે આ કંઈક ઉલટું થઈ ગયું, ઉલટું થઈ ગયું. પણ જે જેના નિયમ, જે જેના વ્રત, જે જેના કાનૂન માંડલ છે એ બરોબર છે. ઈશ્વર એટલો ગાંડો નથી. સૂર્ય ચંદ્ર તણા રસ્તા જેની હાય છે રેચા. આ જગતના વ્યવહારે એની બાંધ્યા છે, એક જગતના નહીં. જેને સૂર્યના ચંદ્રના રસ્તા ઘીડ્યા હોય એ કંઈક વધારે ડાયો હોય. આપણે હજી અહીં આપણા રસ્તા નથી ઘડી ગયા, ઓલે ઉના ઘીડા. આખું બ્રહ્માંડ જેની રચ્યું છે. 1 જ સેકન્ડની માલિકો. ઈશ્વરદાસજી એમ કહ્યું માર ઉપાવે મેદની મુરત એકણ માય સાયા તું બડો ધણી તું છે બડો ન કોઈ, જો તું સિર હાથ દે તો 100 યુગ મેં બળ હોય, આલમ મેરા ઓગુણા અને સાહેબ તું ગણાય, બંધ રેછા એણું રેણું કણ જેના તાગ ન લાધે થાય. અને એમાંય ખાસ કરીને તો આપણો આયર આયરો છે બધો બેઠો. મને એમ છે કે આપણે બધા આયરો જ છે, પણ એની તો આપણે ન્યા સુધી બિરદાવ્યા છે કે નારાયણ નારાયણ રાન તારણ તરણ અહીર. ઈશ્વરદાસજી એમ કે છે કે તારું નામ કેટલું પ્રબળ છે, એક તો તું તરલ છો અને અમને તારી. નારાયણ નારાયણ અને તારણ તરણ અહીર, આહિર છો. આહિર કોને કહેવાય? આંગળી ચીંધીને કહેવાય કે આહિર છે. આહિર એટલે હીર. આ હીર છે, આ હીર જ્ઞાતિ છે. હીર કેને કહેવાય? કે હીરના રેશમના દોરામાં ગાંઠવાળો ન છૂટે એને હીર કહેવાય. અને તમે કોકની અંબોડામાં, મોવારામાં કે ચોટલીમાં ગાંઠ વારજો, 2 વાર મૂંડ હલાવ્યો તો આફેડી છૂટી જાય. હા હા, ક્યાંય જો ચોટલામાં ગાંઠું રહેતી હોય તો બાયું નતા અંબોડાની ગાંઠું દે તો એ છૂટે નહીં તો શું થાય? પણ રીયું ક્યાંય ના રીએ, મોવારામાં ગાંઠું ન રીએ. હીરની ગાંઠું ન છૂટે.
આહિરનો દીકરો સંબંધ બાંધતો નહીં, આહિરનો દીકરો મિત્રતા બાંધતો નહીં, બાંધે તો એ જિંદગી હટોહટની બાંધીને બેઠા હતા. એ તૂટવા નદીએ આહિર નારાયણ નારાયણ રાણ તું મેરાઈ કાટણ ફંદ. એ સરદારજી તો એમ કહે છે કે હે આહિર, હું તારી પ્રાર્થના કરું, હું તારું નામ નારાયણ નારાયણ હું કામ જપું છું? નારાયણ નારાયણ રાણ મેરાઈ કાટણ ફંદ, હું ચારણ હરિગુણ ચાવાન આટા સોનો ઓર સુગંધ. એ કે તું તો હું નું છો ને હુગંધ છો, નકર હું નામ હુગંધ ન હોય, ક્યાંય હજી નથી આવી. આના નામમાં એટલી તાકાત છે. રામ નામ પ્રતાપ હણુ દ્રોણાગીરી લાયો, રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો, રામ નામ પ્રતાપ ધ્રુવ અટળટ હુઈ રહ્યો, રામ નામ પ્રતાપ પાંડવ કુળ નિષ્કળંક કહાયો. આઈના નામનો પ્રતાપભાઈ એ વાંદરો હતો. હનુમાનજી આખો દ્રોણાચાર અટાણે જઈને આપણે ગિરિરાજની પ્રકમા દેવા આપણા જેટલા વિષ્ણુઓ જાય છે એને પૂછજો કે એ કવડો ડુંગર છે. એ ગિરિરાજ છે ને દ્રોણાચાર કહેવાતો. અને લક્ષ્મણને મૂર્છે આવીને તેથી ઓલો એક કટકો જ અહીં પીડ્યો રહ્યો, બાકી તો હજુ તો ઓલો વાં ઉપાડી ગયો હતો. વાંદરા ડુંગરો ઉપાડે ને એ તો એક રામના નામનો પ્રતાપ હોય. કઈ ઉપડે નકે ભાહે એમ હતો હનુમાનજી, પણ વાનર તો હતો જ. હા, અને પછી કંઈક કંઈક ઘટનું એવું ભાઈ કામ થઈ જાય માણસથી. હનુમાન તો પરમ જ્ઞાની હતા, વિજ્ઞાની હતા, બધું હનુમાનજીમાં હતા, પ્રભુનું ભક્ત હતા. પણ રામ અવતારની માલિકો જઈ લંકામાં યુદ્ધ હાલતું હતું ને તો પછી એની રામની સાવણીમાં ફરતો પૂછડાનો કોટ કરીને એક ચોકિયાત થઈને બે હતા. એટલે પૂછડું એવું લાંબુ કરતા કે આખી 22 ફૂટની દિવાલ થઈ જતી રામની સાવણીને. પછી સમય આવ્યો તો રામને લક્ષ્મણ સરયુમાં ડૂબકી મારીને પાછા સ્વર્ગમાં વેર્યા ને હનુમાન અહીં પીડ્યો રહ્યો, હજી સુધી પીડ્યો. પણ બોલો પૂછડું અટાણે કચરાય ક્યાં નાખવું, આવ્યું લાંબુ તેરી થઈ ગયું બરમાં બરમાં. રામનું પીઠબળ હતું ને એની ખબર ને રામ ગયો રે પૂછડું હું પીડ્યા રહેવું. એમાં આપણે ઘણી ઘણી વાર નામ વડા કરવામાં આપણું નામ વડું થઈ જાય ને પછી આપણે માન્યતા થઈ જાઉં, પછી ઓલું ટાણું એ પૂછણા કચરાતા હોય. રામ કાયમ બેઠા ન રહીએ. આપણું કહેવાનું તો એ છે ભાઈ, રામ નામ પ્રતાપ હનુ દ્રોણાગીરી લાયો, રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો, રામ નામ પ્રતાપ ધ્રુવ અટળટ હોઈ રહ્યો, ધ્રુવ તારો થઈ ક્યાંય પણ હરતો ફરતો નથી, ન્યા એક અચળ છે. અને રામ નામ પ્રતાપ પાંડવ કુળ નિષ્કલંક કહાયો. ભાઈ 18 સમણીની બાપ હતા, ભાઈઓ હતા, કાકા હતા, ભત્રીજા હતા, ભાણેજો હતા. 18 દીની માલિકો અર્જુને 18 સમણીનો વિનાશ કરી નાખ્યો. તો કઈ ગણિતમાં હું ટૂંકો પણ એમાં આપણે કરણભાઈને પૂછ્યું એકમ દશક 100 કરીને સવણીભાઈ ક્યારે આવે? ખરવન નિખરવન એ બધી ગણિત એથી ઉપર જાય તે સવણી આવે, છેલ્લે આવે. એકમ દશક લાખ 10 લાખ, પછી કરોડ 10 કરોડ, પછી અબજ 10 અબજ, પછી અરબ ને ખરબ ને પછી આવીએ કોટી, અને કોટી પછી સવણી આવીએ. એવી 18 સવણીનો નાશ કર્યો હતો. એટલા માણસ મારી નાખે ને કોણ એમ કહે કે એ સારો માણસ. આપણા હાથથી ત્યાં એક લોકો એક હહલું મરી ગયું તો માણસ એમ કે અરે ભાઈ પારાથી પરા હાલો ને. પણ હજી આપણે કહીએ ને ભાઈ પાંડવ સ્વધર્મી છે. આપણે કોઈ એમ કહ્યું કે પાંડવે કોઈ પાપનો પાર નથી રાખ્યો. એ સદા છે એમ લાગે એકો નામ અનંતરો પાલે પાપ પ્રચંડ જવતલ જેતો જુવાલકણ હોતો ખોયણ દે નવખંડો. આ બાકર છે ને ભાઈ 8 આનાની એક ડળે ને એની માલિકોથી ખોલીને જોઉં તો 51 52 દિવાળી નીકળે. એક દિવાળીની કાંઈ કિંમત નથી છે. 8 આનાની 52 દિવાળી હોય ને. હવે એક દિવાળીની કિંમત કરવી હોય તો કેટલી થાય? તો એને મથવાથી ઘડીને મૂકો ને તો આ બધી સંપત્તિને જરીક વાર લાગે. પછી એમ નથી હોય કે આની કિંમત સાચી છે મારી જ કાંઈ કિંમત નથી, મથવાથી મૂકવી જોઈએ. તો એકો નામ અનંતરો પાલે પાપ પ્રચંડ. એક નામથી તરી જાય અજામેલ, એક નામથી તીર્યો તો.
અજામેલ જમદળ અગા વછુટા વસમી વાર કરતે નારાયણ કઈન પુત્ર હેતે પોકાર તા નદે સાડ લિયો નાથજી ને સાડ લિયો જેણ સત આપણ કેરું નામ ઉલાવતા ધેનુય કાન ધરંત એડે નારાયણ તણોન જેનર નામ લિયન તે જમરાણા પુર તજે રાઘવ ચરણે રહંત. એમ કહેવાય છે કે અજામેલ એક બ્રાહ્મણ હતો. અજામેલ નામનો એ પૂર્વ જન્મની માલિકો એક સાધુ હતો. એ સાધુ હતો એક સરિતા ગંગાના ઘાટ માટે ઝૂંપડી વાળી રહેતો. ત્યાં એક બીજી બાજુમાં ગુણકા રહેતી, બહુરૂપી બહુ રહેતી. ત્યાં તો હારા હા હતા માણા આવતા જતા હોય, એનો ધંધો હતો. એટલે સાધુ મનમાં એમના મેને કોઈથી કહ્યું નહોતું, દુભાવ્યા નહોતા, એ ત્યાં ગયો નહોતો. પણ એને મનમાં એમ થતું હતું કે આ જીવ કેદી છૂટી, આવા પાપને ભાગીદાર બન્યા ભાઈ. એ મનમાં ઈર્ષાથી રાખતી હતી. એ નહીં, વિકારી દ્રષ્ટિ હતી, વિકારી વિચારો મીઠા થવા. એ જન્મ વિયોગીઓ એ બે ઓફ થઈ ગયા. ગુણકા ઓફ થઈ ગયા, સાધુ ઓફ થઈ ગયા. એ બે નો પાછો એ જ ગામમાં એ જ સરિતાના ઘાટ માટે જન્મ થયો. એ ગણકા હતી એક મુસલમાનને ઘેર જન્મ લીધો, અને સાધુ હતો એની એક બ્રાહ્મણને ઘેર જન્મ લીધો. બેની નાત જાત નોખા થયા, જુવાન થયા. અને આ વાતનો મહાભારતની માલિકોને ઉલ્લેખ આપે. ભીષ્મ પિતામાં ભીષ્મ એમ કહ્યું બાણ સયા માટે ઉતારતા ને તઈ કૃષ્ણને એમ પ્રશ્ન કીધો હતો કે જનાર્દન, મેં એવું ક્યું પાપ કર્યું કે આજ હું આ ભોગવું છું, બાણ સયા માથે છું, મારું એકે રૂવાડું એવું નથી જેમાં અર્જુનનું બાણ હોહરવા ન નીકળ્યા હોય. અરે તઈ એમ કૃષ્ણએ કહ્યું હતું કે તમે પાપ કીધું યાદ કરો. તમને કેનીએ પ્રતિજ્ઞા લેવાનું કહ્યું હતું, ભીષ્મ કામ કરવાનું કેનીએ કહ્યું હતું. જગતનો રચિતા, જગતનો ઘડનારો કયો એ મૂર્ખ હતો કે તમને પુરુષ દેહના અવયવો આપ્યા. અને જો એ અવયવનું તમે છેદન ન કર્યું એટલે તમારા બુનથી જો પ્રજા પેદા થઈ હોત ને તો આજે કુરુક્ષેત્ર ન હોત. આજે ઉસીના ઉભા કર્યા ને એ જ બાઈતા. અને વાતે ભાઈ સાચી છે. પણ જો તમારા હટ ને ભીષ્મ અને ભીષ્મના સંતાન હત તો ત્યાં કુરુક્ષેત્ર ન થાત. વાત બહુ નાની હતી પણ પરિણામ બહુ ભયંકર આવ્યું હતું. આ પિતાનું પાગલપણું અને પુત્રની પ્રતિજ્ઞા બે વચ્ચે કુરુક્ષેત્ર ઊભું થયું હતું. ભાઈ નાની વાતને કોઈ નાની ન માનવી. એ અણુ એકમાં આખો વળ હકેલો, જેના મૂળ ઊંધા છે મોરાર. એ 500 ગાવ ને ગોવાર હોતું ધણ બેઠું એ વડલો વીડ્યો હોય ને ટેટો ફોલીને જોજો. એ બાજરાના કણનો 4 ભાગ કરો ને એમાં ચોથા ભાગ જેવડું એ વડલાનું બી હોય, પણ વડલો કેવડ્યો થાય, એ બી જેવડ્યો ન થાય. એમાં 500 ગાવનું ધણ ને ગોવાર બધા સાંયે બેઠા રહીએ. એમાં ઓલે વડવાયું ને પાડું ને ડારખા ને પાંદડા બધું ગાયેલું. આનું નામ કુદરત છે. એમ નાનું છે એને કોઈ દી નાનું ન માનવું ને. એક દી મોટું થઈને ઊભું રહીએ. આપણે ઘણી વાર વિચાર થાય, એમાં જ્ઞાની નહીં વિચાર થાય, સાધુ સંતો નહીં વિચાર થાય, પરમ જ્ઞાની નહીં વિચાર થાય કે ભાઈ આ ઘટનો અવડ્યો કેમ. હરણાકશને ઘેર એક દી પ્રહલાદ આવીને ઉભો રહ્યો તો પ્રહલાદ જેવું રત્ન આવીને ઉભો. હરણાકશે ક્યાં હટનારની કથા કરી હતી કે લીલ પરણાવ્યો તો ક્યાં બ્રાહ્મણ જમાઈ ગયા હતા. માણા એમાં આપણે બધા કૂદે હું કામ મરી કે ધર્મ કરી શું કરવા, પરજા હારી થાય. આપણે એના વાત દોટા દોટી તમારી મારી બધે છે. 12 મહિનામાં થોડુંક વધ્યું હોય કંઈક કરીને બે કા પરજા હારી થાય. તેવા સારું કરી કે બીજું કઈ. હૈણા કહેશે કઈ નોટ કીધું. પણ આ મનુષ્ય દેહની માલિકો 4 સંસ્કારો છે ભાઈ, બહુ સમજવા જેવી વાત છે. પેલો ગર્ભ સંસ્કાર છે. કયાદુના ઓર્ડરની માલિકો હરણાકશનો બુંદ રહ્યો ને તઈ પછી કયાદુ 9 મહિના સુધી એને સંસ્કાર હિંચાતા પ્રહલાદને. અને તે પછી જીજાબાઈ શિવાજીને આપ્યા હતા. આગળ માણસ એમ કહેતા આપણા ગઈઢા અભણ હતા એનું આપણને દુઃખ નહોતું, ડોહિયો અભણ હતી એનું દુઃખ નહોતું, પણ આ ભણ્યા પછી પારાવાર દુઃખ આની આ પર જાય ઊભું કર્યું. થોડુંક નથી કર્યું, પારાવાર ઊભું કર્યું.
એ કે ભણેલ માં હોય તો એ ઘણું છોકરાઓને શિક્ષણ દે. એ તો સાચી વાત છે તમારી. ભણેલ હોય તો એ જોવા જાય, ફિલ્મ જોવા જાય, ટીવી નટાન જોઈ, અભણ ઓછું જોતી. અને ભાઈ મને એવું છે કે આપણી દયા હતી ને એ આપણે માટે ડાકણ થઈ. કઈઠા હતા ને એ બાયુને દેવદર્શને ન જવા દેતા, તરગારા જોવા ન જવા દેતા, બજાઈને બહુ ઓછા નીકળવા દેતા. એટલે બધું રાબેતા મુજબ જળવાયું. આપણે છૂટછાટ દીધી. આપણે હક એટલો કે બાયુને હક. બાયુ દેવદર્શન જાય તો ઠાકર મંદિર બીજા દેવ આગળ છેડા પાથરીને એ ભગવાન દેવ જેવા દીકરા દેજે, લગભગ એવા આવ્યા. અને તમે વિચાર કરો દેવ ક્યાંય હરાકે? માયકા પ્રસાદ ખાઈને મજા કરે. દેવ શું કામ કરે? દેવને કોઈને તમને ખડની ભારી લઈને આવતા દીઠો? એટલે મને એમ છે કઠણાઈ નોતરી આપણે. લગભગ એવા આવ્યા. 80% અમે બધા ઈમાન છીએ. અટાણે એ પીડાને પાર નથી. એમ વાત કરતા હતા, બેઠા ત્રણ વાત કરતા. કોઈ ભાઈ ગઈઢાવના ભાવ કે ગયા, કોઈ ભાવા કોઈ રાખે એમ નથી. હો હાવ લાસ્ટ છે આ ભાવ અટાણે. શું થાય ભાઈ કઠણાઈ હોય છે? આપણે વાત છે નહીં કરતા રહી તો તમે મને યાદ દો. પ્રહલાદ ની આપણે વાત કરતા હતા કે એને ગર્ભ સંસ્કાર મળ્યો હતો. અને ભાઈ મનુષ્ય દેહ મળ્યા પછી ઈશ્વર આની હારે બંધાણો. મારા તમારા હારે ઈશ્વર નમૂનો, ઇન્સાન નમૂનો ઈશ્વરનો. એ બાંધવ દિન બંધુ તણો જડી ફરજ ભૂલીને ફરતો થયો. દેખ નમૂનો આ નરાધમતણો. દેખો ઇન્સાન અમ દેશના જે વ્યાવરુંથીને પ્રભુને પરહતા. આયે એકડી ભારતના ઇન્સાન હતા. એ શેઠ સગાડસા ચંગાવતી એ ગ્રસ્તી હતા ભારતના. અને એને એના ઇતિહાસને એના પાના પીડ્યા, એના જીવનના ચરિત્ર પીડ્યા. એને પૂછો તું આ બધું તે શું કામ કર્યું? એ બાવો તારે માટે હું થાપણ માગતો હતો. તે છોકરો કાપી એને રાંધીને ખવડાવી દીધો. એક જ એમાંથી જવાબ નીકળીએ કે હું ગ્રસ્તી હતો, મારા ગ્રસ્તાશ્રમનો ધર્મ હતો. આજ મારા ધર્મની ખાતર બાપા સર્વાંગી ધર્મ એને કહેવાય છે. અને એ શેઠ સગાડસા જેથી પરણવા ગયો ને ચંગાવતીને માંડવે, ચંગાવતી હથેવાડામાં એક જ આંગળી દીધી હતી. હજી અટાણે વરકન્યાના વિવાહ થાય ને ત્યાં બ્રાહ્મણ હોય, આપણે હોય, બધા પૈણા હૈણા છે. ખબર છે કે બે વરકન્યાના હાથમાં લગ્ન મૂકે ને એને માથે એક કંઈક મૂકે, ધાબરો મૂકે કે પછી ધૂહો મૂકે કે પછી આ સાલ મૂકે, આમ પડદો આડો રાખે, એને આપણે કહીએ હથેવાળો. એટલે ઉની એક જ આંગળી મૂકી. પણ માંડવા વચ્ચે ન બોલે એવા નિયમ હતા. માણસ જો કે બે ત્રણ વ્યાહ થાય ત્યાં સુધી બે માણસને બોલતા કોઈ નહોતા સાંભળ્યા, એવી મર્યાદા હતી. અટાણે માંડવા મરકીના વાતો કરે ને જાનિયાને ઉઠી જવું પડે. એને હરમ આવે કે હવે તો બહુ થાય. અને લગ્ન આવા ખીહર મોડી આવીને લગ્ન નથી ન કે ખીહર વેલી વહેલા લગ્ન લગાય એકબીજા એને એના ભાઈબંધુ વરરાજાને ભલામણ કરતા હોય, કિનાને એની સહેલીઓ ભલામણ કરતી હોય કે નખ વધારજો, હમણાં મક આપજો. કાં તા કે માંડવામાં શીતળા ભરવા થાય. ભાઈ પાટલે બેઠા હોય, માંડવામાં જર્જરી આવી જતા હોય, એના લખણા ન થાય બીજું શું થાય? પણ વરરાજા બોલતા ને તોય ક્યાંક હતા ને તોય સમજો ગઈઢાવને કોઈક મારા જોડી ધોરી મૂસવાળાને પૂછો કે એ સાચી વાત છે. એમ કહેતા કે વરરાજા હતા તા માઠું પડશે અવાર. હો એટલી મર્યાદા હતી. ઓલો મોં સડાવીને બેઠો, હવે બોલે ને ચાલે ને ડોલે ને જરાય હલબલે નહીં. હો એ વાત ન્યા તો એ પામી લીધી, કાંઈ બોલ્યા નહીં. પણ શેઠ સગાડ સાંઈ ઘેર આવીને ચંગાવતીને એમ પૂછ્યું હતું કે ભગવતી તમે હથેવાડામાં એક જ આંગળી શું કામ દીધી? તે ચંગાવતી એમ કહ્યું હતું કે તમે સારા કુટુંબના સંતાન છો. અને મને એમ હતું કે આ 4 મંગળ તમે વ્રત થયો ને એટલે કંઈક પણ એવો તમે નિયમ લેવો, મનની માલિકો નિયમ લેવો. એ ગ્રસ્તી જીવન જ્યારે આપણું થાય તે પછી નિયમ લેવાય.
જ્યાં સુધી આપણા લગ્ન નથી આવે ને ત્યાં સુધી આપણે છૂટછાટ હોય. માણસ એમ કે છોકરા છે બોલે ચાલે એ તો બોલી લઈએ, પણ આપણે ઘેર વહુ હોય ને પછી ગઈઢા આમાં હું તું કહેતા હોય ને તયું ને માથું લાગે ત્યાં સુધી ન લાગ્યું હોય. પછી આપણે ડોહીને કહીને ભાનુમની દેહ ને તઈએ ડોહીને માથું લાગે, પણ તમે લગ્ન થયા ને વહુ ના આવ્યા ત્યાં સુધી કોઈ દી કહી લીધું હોય તો ડોહી ડક નહીં લગાવ્યું હોય. અરે આ બધી મર્યાદા બાંધેલ હતી ગ્રસ્તી જીવનની, કે તમે કાંઈક નિયમ લેહો. એટલે મેં તમને એવી હાન કરી હતી કે જિંદગીનો પંથ લાંબો છે, 5 નહીં નભે, તમે એકનું નિયમ લેજો, એક અતિથિ જમાડવાનું લેજો, 5 અતિથિ મળે જો, આ જિંદગીનો પંથ લાંબો છે. અરે અને એની મંગળ વેચતા માંડવા નિયમ લીધું હતું કે હું ગ્રસ્તી બીના પછી કાયમ એક અતિથિને જમાડીને જમી, એકલો નહીં જમવું. નિમ લીધા નર નારે એવા અતિથિ જમાડવો નીત એક ત્યાં હાઢે મંડાણી એલી જ્યાં આબ થયા ત્યાં એક મેક. એ 8 દી સુધી મેં જઈ 65 મીંડો દેવા કોઈ અતિથિ મીડો નહીં. તઈ અઘોરી થઈ ઉતરો અવિનાશી, તન કોઢ લપેટી તળાવ પારે. તે અઘોરીનું રૂપ લઈ કોઢનો દુસાલો ઓઢી અને જગતનો નાથ એક તળાવ બિલકાના તળાવની પાર માટે બેઠો તો ત્યાં ચંગાવટીને શેઠ સગાડસા ગોતતા ગોતતા જાય છે. એ વાતું તો ઘણી લાંબી છે, આપણે એને ટૂંકે વારવ્યું છે. આપણે તો વાત અટાણે પ્રહલાદની કરતા હતા. હા એ પ્રહલાદને ગર્ભ સંસ્કાર મળ્યો તો હરણાકશ જ્યારે કયાધુના ઓર્ડરની માલિકો પ્રહલાદ ગર્ભમાં રહ્યો ને તો હરણાકશ હાલી નીકળ્યો તો હું બ્રહ્માજીની તપસ્યા કરવા જાઉં. અને કયાધુને એમ કહ્યું તો કે હવે મારી વાઈફ મરતો તો કાં તો હું અભય વરદાન લઈને આવી, નકા મરી ફીટી, નકા મારો દીકરો જુવાન સાહીને કહેજે પાછો મારા વાહી મારે પકડી લઈએ. જ્યાં આસન વારે ને ઉપરથી એક પોપટ આવીને બોલે, બોલ હરણાકશ નારાયણ. આ નારાયણના નામનો દુશ્મન હતો, એટલે જામે નહીં બરોબર, સમજા, ભજન નહોતું થતું. એવી તેની 108 જગ્યાઓ બદલાવ્યું. પાછો હાન થઈ ત્યારે હરણાકશ ઘેર આવ્યો, કયા તું એમ પૂછ્યું, બ્રહ્મા ભોરા બહુ લાગે, એકદમ પર્સન થઈ ગયા. અરે કે ના ના એવું નથી, પણ આજ હું કોઈ એવા અપસુકઈને નીકળ્યો કે મારું કામ સફળ નથી. તાકે એવું હું બન્યું. પછી આની વાત કરી કે હું જ્યાં આસન લગાવું ન્યાય કે ઉપર એક પોપટ મને બોધ આપે કે બોલ નારાયણ, એટલે મારો મગજ વિયો જાય. એટલે બીજી ત્રીજી ચોથી એમ મેં 108 વારી કે 108 જગ્યાઓ બદલાવ્યું. મેં કયા તું ને એમ થયું અભાગ્યો કોઈ નામ ન લે ને આજ નામ લે, ભલે ખારથી લે ક્રોધથી લે, પણ લેવરાવવા છે. ઉની 108 વાર પૂછ્યું. એને ગર્ભની માલિકો 108 વાર, એટલે એક માળા નારાયણના નામની થઈ. પણ આપણે એથી આગળ વાત તો અજામેલની કરતા હતા. અરે કે બીજો જન્મ એનો ન્યા થયો હતો. બે મોટા થયા, બેયને જુવાન અવસ્થા આવી. જુવાન અવસ્થા આવી તો જે શરીરના જે અવયવો છે કામ કરતા હોય કાયમ કરે છે. એને સતયુગે એ છે, દ્વાપર એ છે, ત્રેતા એ છે ને કળી એ છે. જો એને એકે યુગ નથી નડતા, હડાહડ કલી યુગ છે ને આપણે એક માઈ જ આપણે મને તમને બે ભાઈઓને રીણ્યા એમ આપણી બેનને આપણી માઈ રીણી. આ કલી યુગ છે. કોઈ બેનને દાઢી ઉગી ક્યાંય ભાઈડું તમે? આપણે ઇન્ડિયામાં દાઢી નથી ઉગતી, એમ ફોરેનના દેશોમાં ક્યાંય તમે સાંભળ્યું કે ભાઈ દાઢી કરાવી? અરે એને કલી યુગ ના નીડ્યો. આપણે બધા ઉધરતી ખબખબી આપણે સાંભળીએ કે બાઈ બીડીયું પીધ્યું. આ દમ હું આપણા આ દાઢિયારા વાળું બનાવ્યો હોય એ ઈશ્વરે. આપણે સુઈ લેવું પછી કહીએ કે ભાઈ બાયું નરેવ્યું છે, બાયું નરેવ્યું છે, એને વ્યસન નથી. આપણે રેવાતું નથી. પણ ઠીક આપણે તો વાત ઊની કરવી છે અજામેલની, કે અજામેલને મોટા ત્યાં એકબીજાને પ્રેમ થયો. જ્ઞાતિ વિરોધ હતી છતાં એ બાઈને ઘરમાં બેહાડી અજામિલે. એટલે બ્રાહ્મણની જ્ઞાતિ એને તર છોડ્યો. એમ બધાય કહી દીધું હવે આને આ નાઈટમાં નોકો કાઢો, આને પંગતમાં ન બેહાડ, આની મધમને ઘરમાં બેહાડી. પછી પાડોમાં કોઈ રીએ નહીં. નાઈટમાંથી નોતરું નીકળી ગયું. પછી એની નદીના કાંઠામાં ઝૂંપડું બાંધ્યું. ઝૂંપડું બાંધીને રહેવા માંડ્યું.
આસ્તે આસ્તે 6 દીકરાઓને જન્મ દીધા એ બાઈએ અજામેલના બૂનથી. એમાં એક દી એક સાધુ નીકળ્યા તો આગળ સાધુના રિવાજ ને આપણા બધાને લાગુ પડે એવી છે. એક ગઝલ છે, જો હું ઈચ્છું અવિનાશી તો પરિભ્રમ સઘળું પૂરતું. એક એક આત્મો ઈશ્વર આગળ જો યાચના કરે તો જગતનો નાથ બધાને આપી દો ને ખરેખર બધાને આપે છે. જો હું રાખું અપેક્ષા અવિનાશી પરિભ્રમ સઘળું પૂરતું આયુષ્ય રાખું અપેક્ષા વિનાનું નાથ હું નાનો તારું નૂર છું. આપણે જો જકડીને બેઠી હોય હર કોઈ ઇન્સાનને તો આપણી નાની એવી લાલચ જકડીને બેઠી, હજારો અવતાર જો લેવડાવતી હોય તો નાની એવી એક આપણી ઈચ્છા લઈને બેઠી. અરે પણ નિરપેક્ષ સહી તો કાંઈ વાંધો નથી. જો હું રાખું અપેક્ષા અવિનાશી તો પરિભ્રમ સઘળું પૂરતું પણ આયુષ્ય રાખવું અપેક્ષા વિનાનું હું નાથ નાનો તારું નૂર છું. તારું રૂપ છું, તારામાંથી છૂટો પડેલો એક કણ છું. હું અપેક્ષા નથી રાખતો. હું કામ નથી રાખતો? ભાઈ એક વિચાર કરો કે જો તમે રહ્યો છો, હું રહું છું, એ ગામડામાં બ્રાહ્મણે છે, બધેને છે, અને હવારે બ્રાહ્મણ ખડીઓ લઈને નીકળીએ, નારાયણ હરિ ધર્મની જે બોલીએ ને બાયું લોટ દે નથી દેતી. આપણે જઈએ તો ન દઈએ, આપણે ન જઈએ એનું કંઈક કારણ છે ને, લોટ માગવા ન જતા એનું કંઈક કારણ છે. અરે બાયુને ક્યાં આપણે આને બધે ડારા દીધા, આપણા ઘરવાળીને દઈ બીજી તો લોટ દઈએ ને. જોજો નહીં જાય ન જાયનું કારણ એક જ છે કે આપણે ફલાણા ભાઈનો દીકરા છે, આપણે લોટ ન મગાય. આપણો બાપ આપણને ના કહે છે, આપણા બાપનું નામ આપણને નડે છે ને, કે આપણે લોટ માગવા ન જવાય, હું ફલાણા ભાઈનો દીકરો છું, બીજું કઈ નડે? જો ઈ ખુમારી હોય તો એક જન્મનો બાપ જો લાંબો હાથ કરવા ના કહેતો હોય, મારો ને તમારો હજારો જન્મનો બાપ છે, એ જગતનો નાથ 33 કરોડ દેવની સભા ભરીને બેઠો હોય, અને પછી આપણે લોટ માગવા નીકળીને ઓલા એની હરોળના એમ કે ઓલા રખડે તારા છે ને, અરે તો એને હરમ નહીં આવે. પણ એવી ખુમારી રાખો કે ભાઈ મારો બાપ નિર્ધન નથી, મારો ધણી નોધારો નથી, મારો ધણી ભિખારી નથી, એ આપે છે, મારે માગવાની જરૂર ક્યાં છે? જરૂર ક્યાં છે? તો હું નાથ નાનો તારું નૂર છું. આપણે એક એક છે નહીં, ભગવાનનું નૂર છે, ભગવાનનું રૂપ છે. હતાશા કોઈ પામી જવાની જરૂર નથી. આ તો આપણે અહીંયા આપણા પુરાણોએ શાસ્ત્રોએ બિબરાવીને હાવ આમ ઢેફલા જેવા કરી મૂક્યા, આપણે રાડ દઈએ નથી. એ કે તું ફલાણા નરકમાં નાખી દે, મને એમાં નાખી દે, ને તું ક્યાં લઈ જાય? હું તું બધા ભેરા જ્યાં જવાનું એ ત્યાં જાઉં, વાં ક્યાં આવડી હા કરશે? ભગત બાપાને એક ડી એક એના ગર્ભિત શ્રીમંતે બહુ શ્રીમંત માણે ભાઈ બહેન એમ પૂછ્યું તું, કવિવર કાગને ભગત બાપુ એટલે બીજો કોઈ નહીં. કવિ કાગને એમ પૂછ્યું હતું કે હું તમને એટલું જ પૂછવા આવ્યું, મારા દીકરા વગર એટલી સંપત્તિ છે, હું જ્યાં આશ્રમ બાંધીને રહું ત્યાં મને પહોંચાડે એમ છે બધું રેશન, તો મને એક તમે હિન્દુસ્તાનની માર્યું કે એવી જાગ ચીંધો કે જ્યાં હું શાંતિથી પ્રભુનું ભજન કરી. ભગત બાપે ન્યા બેઠા બેઠા એને એમ કહ્યું તો કફરી ધરતી કાગ જો ભવ લગ ભૂલી હે નહીં, આમાં ઝોંકી જગ તાજ જ્યાં દેવ જલે દુલિયા. ભાઈ જો આપણે આમાં બધે બાંધીને આપણી નજર પૂગે ત્યાં સુધી આપણે કહીએ કે આ ખેતર મારું છે, એ 5 ભૂમિ 5 8 કે 3.5 હાથ હમહાણની ભૂમિ ગામ દીઠ એકુકી છે, ત્યાં કંઈક ગઈઢાને મૂકી આવ્યા, કોઈ બાંધ્યા, કોઈને વિચકા ભીર્યા, કોઈની ફરિયાદ આવી કે ભાઈ આને તમે ઓલા કપાટને મારા માટે હરગાવી ગયા, એ મને હક નથી દેતો. જોઈ લ્યો, ત્યાં બધી શાંતિ છે. એમ એક દી આ પાર્થવ દેહ પડીએ તેથી આપણા માટે એક જ શાંતિ છે. અને વાત કરતા હતા કરશનભાઈ ને, જેને વૈદેહી કહેવાતો, કારણ કે વૈદેહી તો 2 પેઢીથી આ પીડ્યા આવતા. એનો બાપ જે જનક રાજાનો બાપ નેમી રાજા હતો, એ વૈદેહી હતો. અને વશિષ્ઠને નેમીએ એમ કહ્યું હતું કે મારે યજ્ઞ કરવો છે ને તમે મારા કપાળ ગોળ છો, મને યજ્ઞ કરાવો. એનું આમંત્રણ લઈ લીધું ને આમંત્રણ લઈ લીધા પછી ઇન્દ્રએ એમ કહ્યું તમે મને યજ્ઞ કરાવો. એટલે ત્યાં આ જાતિ મળતી હતી એને દક્ષિણા. બ્રાહ્મણનો જીવ ટૂંકો હોય, આમાં કોઈ બ્રાહ્મણ હોવ તો ખીજાજો માં બાપા.
અરે એટલે આને મૂકી આ જજમાનને ને ઓલો વાં વિયો ગયો ને ઉને કકોત્રી લખાવ્યું. એમાં નેમી રાજાએ કહ્યું કે ભાઈ આ તમારી કોઈ રીત નથી, તમે મને અતરિયા રાખ્યું, તમારે મને ના કેવી હતી. એમાંય બે બાયતા પછી જાડા મોટા નહોતા બાયતા, વર્ષો સુધીની તકરાર આવેલી હતી. હા એમાં એકબીજાને હરાપ દીધા. બે અનંગ બીનાતા, અંગ વિનાના બીનાતા. એમાંથી વશિષ્ઠનો બીજો જન્મ થયો હતો, નકર વશિષ્ઠ અજન્મમાં હતા. ને આને એને હરાપ દીધો હતો. પછી આ જગતની માલિકો બે જ અનંગ છે, એક કામદેવને અંગ નથી, બધેમાં વ્યાપી રહેલો છે, અને એક નેમીને નથી, કે બધેની આંખની માલિકો આપણી પાપણ જે મટકા મારે છે ને નેમી છે, એ જ નેમી છે, એનો અંગ નથી. અને એ નેમીનો દીકરો જનક હતો ને એને સપનું લાગ્યું હતું. સપનાની માલિકો કોઈ રાજા ચડાઈ કરે છે અને ચડાઈ કરીને રાજ છીનવી લે છે. આ ભાગી જાય છે રણ મેદાન છોડીને, પછી ભાગતા ભાગતા ભૂખો થાય છે, ને ભૂખો થાય છે એટલે એક સદાવતના બાયણા માટે જાય છે. ભાઈ બધી વાત કરી, આપણે એને ટૂંકી રિફાઇન્ડ કરીએ. અરે અને બાયણા માટે જઈને હદાવત વાળાને પૂછ્યું था ટાઈમ થઈ ગયો, જુઓ કે એક ઉપર ટાઈમ થઈ ગયો, 1 વાગ્યા હદાવતનો દરવાજો ખુલ્લો રહી, હવે તો વધારે ટાઈમ થઈ ગયો. કારણ કે જે હોય તે મને ભૂખ એવી લાગી ને ભાઈ ભૂખ વસ્તુ એવી છે કે ત્યાં જ્ઞાન આડું ન ફર્યો. હા એ તો હાઈ જે અમને રામદેવભાઈ વ્યારું દીધા ને કે આમ નમ જો અમારે માટે ખેડ મૂકી જ ને તો મોઢે કોકા માગત કે હવે હરિહરનું શું છે. આ જગતની માલિકો તમે પૂછો ને, જો આ બધા ભક્તુને અમે ભજન ગાઈએ ને હાણ છત્રી રાગ રાગીણી છે, 6 રાગ છે ને એક ઉકા રાગની પાછળ 5 રાગીણી છે. અરે એ બધા જઈને છત્રીનું મંડળું થાય, રાગ રાગીણી છત્રી થાય. એ છત્રી રાગ રાગીણી બધાએ હાજર કરો, પણ એક 38મો રાગ કાઢી નાખો ને એટલે એલા છત્રી હાલ નીકળે, સાનું ના કઈ બોલ્યા વિના. અરે 38મો રાગ હોય કરો દાયરો હરિહર, એ 38મો છે. હો તમારે ભાઈ ત્યાં કકોત્રી લખો ને એમાં એમ લખજો ભોજન સમારંભ બંધ છે, પછી કેવા મહેમાન આવે ને ખબર પડે. જો 38મો રાગ હોય, આગળ આખી જગતને જકડીને બેઠો હોય તો કરો દાયરો હરિહર. ઈ અરે બધાય વાર છે 8મો વાર એક અનોખો છે, એ બધેનો હારો છે. બધાય ભક્તો છે, કોઈ સોમવાર રે, કોઈ મંગળવાર રે, કોઈ બુધવાર રે, કોઈ ગુરુવાર રે, શુક્રવાર રે, શનિવાર રે, એની જરૂર નથી ભાઈ. અને આપણે જઈને તહેવાર આપણે વાર રહીને બેઠા હોય ને તેથી અતિથિ આવે એ આપણે ઘેર શું ખાય. હું તો દીતવારીઓ, તું દીતવારીઓ આવ્યો હોય ક્યાં દીતવારીઓ, અરે એને જોહટવું નહીં જોઈ. 8મો વાર હોય તો વ્યવહારમાં રહ્યો એટલે આ બધા નહીં રહ્યો તો હાલીએ, પણ વ્યવહારમાં ગયા એટલે આમાં કોઈ દોરડો ન બાર થાય. એ 8મો વાર છે, બહુ અગત્યનો વાર છે.